હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ વિડીયો। તો આજે છે ચૈત્ર મહિનાની નવરાત્રિનો પહેલો દિવસ। તો આજે અમે આવ્યા છીએ ચોટીલા। તો હાલ અમે જેવી છીએ ડુંગર ઉપર માતાજીના દર્શન કરવા માટે। તો વિડીયોમાં બન્યા રહેજો ને। અત્યારે સવારના વાગ્યા છે 5। તો હવે સીધા તમને મંદિરે જઈને મળીએ। તો મિત્રો અત્યારે 5 વાગ્યા છે ને હાલનો તમે અહીંયા નજારો જોઈ શકો છો કે ઘણું બધું ભાવ ભક્તો અત્યારે હાલ દર્શન કરવા માટે ઉપર જઈ રહ્યા છે। સો હાલ મિત્રો અમે અત્યારે જો પગથિયા ચડવાનું ચાલુ કરી દીધું છે ને હવે તમે વચ્ચે પોરો ખાવા બેવી ત્યાં જઈને તમે સીધા મળી। હાલ અમારી સાથે છે મિસ્ટર શૈલેષભાઈ એક જ છે, એ હારે આવવાના હતા પણ એ કંઈ જાગ્યા ને એટલે એ કંઈ લીધા નથી। હાલ અમે બે જઈને બધા જેવી છે ને 54 મહિની આરતીમાં આજે ભેગા થવાના છે દર્શન કરવા માટે। મિત્રો અત્યારે અડધા પહોંચી ગયા છે ને હાલ પોરો ખાવા માટે ઊભા છીએ અને અહીંયા તમે ભાઈ ભક્તો જોઈ શકો છો। મિત્રો અત્યારે થાકી ગયા એટલે અત્યારે હાલ જો અહીંયા પોરો ખાવા બેઠા છે ને પાછળનો તમે લોકેશન જોઈ શકો છો કે હાલ ચોટીલાનું લાઇટિંગ રાતનું નજારો ખૂબ જ સરસ આવે છે। અને હાલ અમારા મિસ્ટર શૈલેષભાઈ થાકી ગયા છે। હાય, કેમ છો? હાલો ચોટીલા ડુંગર ચડવા। તો હાલ મિત્રો તમે સવારે આરતીનો ભાઈ ભક્તોનો નજારો જોઈ શકો છો। હાલ કોઈ ચિંતા ના કરો, ના કોઈ મતલબ ના કરો, ફોટો રીસ ના લે।
હાલ મિત્રો અત્યારે માતાજીની આરતીના લાભ લઈને આવ્યા છીએ અને અત્યારે અહીંયા જો પાછળ કાળભૈરવ દાદા છે અને પાછળ માતાજીનો સિંહ પણ છે, તો હાલ અત્યારે ત્યાં દર્શન કરવા જઈએ છીએ. તો હાલ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો, આ છે માતાજીનો સિંહ અને અહીંયા બધા અગરબત્તી માણસો કરે છે અને હાલ અહીંયા તમે પાછળનો નજારો જોઈ શકો છો. હાલ મિત્રો અત્યારે માતાજીના દર્શન કરી લીધા છે અને હવે નીચે જવાની તૈયારી કરી છે. તો હવે જેવી છે નીચે આપણે નીચે મંદિર છે ત્યાં દર્શન કરીશું. હાલ મિત્રો અત્યારે જો ચોટીલાના ડુંગર ઉપરથી માતાજીના દર્શન કરીને આવતા રહ્યા છીએ. તો હવે જેવી છે અમારા શૈલેષભાઈના સગા એમના ઘરે. તો હવે આપણે જે માતાજીની લાભ લઈને જાય ત્યારે આપણે મળીશું. ત્યાં સુધી થોડાક લંચ પાડી લઈએ.